ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 1 રવિવાર. અલખજી કહે, સુણ નિરંજન, નર્મદા તીર છોડી ગોદા તીરે પ્રતિષ્ઠાન નગરમાં કૌશિક બ્રાહ્મણ અને તેની પતિવ્રતા સતી પત્ની શાંડિલીને નિમિત્ત કરીને અત્રિ અનસૂયાજી અહીં પધાર્યા. તે તને હું ટૂંકમાં કહું છું, સાંભળ. પ્રતિષ્ઠાન નગરમાં કૌશિક બ્રાહ્મણ ખૂબ પૈસાપાત્ર હતો, પણ તે વાસના ભોગવિલાસમાં સદાકાળ રંગીન મિજાજમાં મસ્ત રહેતો હતો. પોતાની સ્વરૂપવાન સુંદર સ્ત્રીને છોડીને તે વેશ્યાના પ્રેમમાં ચકચૂર થઈને વેશ્યાના સદનમાં જ પડી રહેતો. તોય તેની પતિવ્રતા પત્ની એમ જ ઈચ્છે કે ગમે તેવો મારો પતિ તો છે ને, તેને અગ્નિની સાક્ષીએ વરી છું. હું દુઃખી થઈશ, પણ તેને તો દુઃખી થવા નહીં જ દઉં, અથવા તેને હું દુઃખી નહીં જોઈ શકું. કૌશિક વેશ્યા સંગે વધુ ભોગવિલાસે રમતા શરીરે વ્યાધિગ્રસ્ત થયો. વેશ્યાએ તેને રોગિષ્ટ થવાથી કાઢી મૂક્યો. કેટલાય દિવસો બાદ કૌશિક પોતાના સદને આવ્યો. શાંડિલીએ પહેલાં જેવો જ પ્રેમભાવ લાગણી દર્શાવી તેની સેવા શુશ્રૂષા કરવા લાગી. કૌશિક ઘડીમાં વહાલ કરે, ઘડીમાં તિરસ્કાર ધૃણા કરે, છતાંય બધું સહન તે કરતી. શાંડિલીના સેવા ધર્મથી કૌશિક ધીરે ધીરે તંદુરસ્ત થયો. રોજ તેને પેલી ગણિકા જ યાદ આવે. તેની આંખોથી એ જતી જ ન હતી. એક દિવસ કૃત્રિમ પ્રેમ દર્શાવી શાંડિલીનું મન જીતી લીધું ને કહે છે કે, હે પ્રિયા, પેલી ગણિકા, વેશ્યા અને તેની ભોગશૈયા જ મને અને મારા મનને હેરાન કરે છે. તું મને ગમે તે ભોગે તેને ત્યાં લઈ જા. શાંડિલીને તો એમ જ કે ગમે તે થાય, મારો પતિ રાજી રહેવો જોઈએ અને પોતાના પ્રાણપ્રિય પતિને જે ગમતું હોય તે કરવું એ જ પતિની સેવા છે. એમ સમજી ધનદ્રવ્ય લઈને કૌશિક અશક્ત હોવા છતાંય એ ઘનઘોર રાત્રિએ પોતાના પતિને વેશ્યાસદને ભોગશયન કરાવવા પોતાના ખભા પર બેસાડીને વરસતા વરસાદમાં લઈને ચાલી. કેવી આસક્તિ! વીજળીના ઝબકારા, ઘનઘોર અંધારું, માર્ગમાં કંઈ પણ દેખાય નહીં. એવા સમયે રાજગૃહે ચોરી થતાં, ચોર પકડાતા તેને શૂળી પર ચઢાવવા જતાં ચોર નાસી ગયો. ચોરને શોધ્યો પણ પકડાયો નહીં. જંગલમાં ચોર જેવા જ જણાતા માર્કંડેય ઋષિના શિષ્ય માંડવ્યને પકડી શૂળી પર લટકાવ્યો હતો. તેણે તપ પ્રભાવે જીવને જેમ તેમ જાળવી રાખ્યો હતો. તેને પીડા થતી હતી. તેવામાં અંધારા માર્ગે ચાલતા અજાણ્યે ઋષિને ધક્કો લાગ્યો. ઋષિનો આક્રોશ કે મને દુઃખમાં જેણે ડામ દીધો એ વ્યક્તિ સૂર્યોદય થતાં જ મરશે. શ્રાપ વચન સાંભળી શાંડિલી ગભરાય છે. તે જાણે છે કે ઋષિ શ્રાપ વ્યર્થ નહીં જ જાય. તેથી સૂર્યને કહે છે કે જો હું પતિવ્રતા અને શુદ્ધ હોઉં તો મારી આજ્ઞા વગર ઉદિત ન થજો. કૌશિકને શાંડિલી વેશ્યા સદને લઈ ગઈ. શાંડિલીએ વેશ્યાને ગાલાવાલા કરી પતિની કામના તૃપ્ત કરાવી પોતાના ઘરે પાછી આવે છે. 8 દિવસ થઈ ગયા, સૂર્યોદય થતો નથી. દેવો ગભરાયા. વિરંચીએ ધ્યાનમાં જોયું. શાંડિલીનો સૂર્યને શ્રાપ છે. તે શ્રાપમાંથી મુક્ત કરવા બધા જ દેવો રેવા તીરે અનસૂયા આશ્રમે સતી અનસૂયાને સૂર્યોદય કરાવવા
સાંડીલીના શાપથી સૂર્યને મુક્ત કરાવવા વિનંતી કરે છે. અનસૂયા દેવો સાથે પ્રતિષ્ઠાન નગરે ગયા. અનસૂયાએ સાંડીલીને સૂર્યોદય કરાવવા અને કૌશિકના જો પ્રાણ જાય તો તેને જીવતદાન દેવાનું વચન આપ્યું. આમ જગતનું રક્ષણ કરવા, સૂર્યોદય કરાવવા અને ઋષિના શ્રાપથી કૌશિકને પુનઃ જીવતદાન દેવા નર્મદા તટ છોડી પ્રતિષ્ઠાન નગરે પધાર્યા. અનસૂયા સાંડીલીને સમજાવીને સૂર્યોદય કરાવે છે. સૂર્યોદય થતાં જ કૌશિકનો પ્રાણ જાય છે. અનસૂયા સતી હાથમાં જળ લઈને કહે છે કે જો હું પતિવ્રતા હોઉં તો કૌશિક નિરોગી થઈને જીવતો થાય. કૌશિકને નિરોગી કરીને જીવાડે છે. દેવોએ પ્રસન્ન થઈને અનસૂયાજીને વરદાન માંગવાનું કહ્યું. ત્યાં અનસૂયાજીએ પતિ ચરણે સેવા અને વિધિ હરિહર પુત્ર થઈને અમારે પારણી ઝૂલે તેવું વરદાન માગ્યું. દેવો વર આપી અંતર્ધ્યાન થયા. સર્વદેવ વંદન કરે નૃત્ય અપ્સરા તેમ ગંધર્વો ગાય મુદા વર્ષે પુષ્પો એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 7 દોહરો 186. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.